ચરોતરના ખેડૂતો માટે આ વર્ષે મિશ્ર સંકેત સામે આવ્યા છે। મહીસાગર નદીના પટે આવેલી ગંભીરા સામુદાયિક ભાટા ખેતી મંડળીમાં યોજાયેલી તમાકુની જાહેર હરાજીમાં ભાવ તો સારા રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે। ગત વર્ષે પ્રતિ મણ 4,252 રૂપિયાનો ઐતિહાસિક ભાવ મળ્યો હતો। ચાલુ વર્ષે વધુમાં વધુ 4,019 અને ઓછામાં ઓછો 3,204 રૂપિયા ભાવ જાહેર થતા ખેડૂતોમાં ચિંતા સાથે આશા પણ જીવંત રહી છે। મહીસાગર નદીના પટ્ટામાં આવેલા ગંભીરા ભાઠા મંડળી, જે એશિયામાં સહકારી ધોરણે કાર્યરત અનોખી રીતે પ્રણાલી ધરાવે છે, ત્યાં વર્ષે તમાકુની જાહેર હરાજી યોજાઈ હતી। લગભગ 20 વ્યાપારીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિમણ 233 રૂપિયા ઓછો ભાવ મળ્યો છે। ગત વર્ષે 4,252 રૂપિયાનો રેકોર્ડ ભાવ મળ્યો હતો, જ્યારે આ વર્ષે મહત્તમ 4,019 અને લઘુત્તમ 3,204 રૂપિયા ભાવ જાહેર થયા છે। ઉત્પાદનમાં ખાસ ફેરફાર ન હોવા છતાં ભાવમાં ઘટાડો નોંધાતા સમગ્ર ચરોતર વિસ્તારમાં તમાકુના બજાર પર તેની અસર જોવા મળી શકે છે। વ્યાપારીઓ દ્વારા સ્થાનિક બજારમાં પણ ભાવ નીચા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મંડળીના પ્રમુખ દીપક પટેલના જણાવ્યા મુજબ પૂરના કારણે ખેડૂતોને સતત નુકસાન સહન કરવું પડે છે, છતાં પણ સહકારી ભાવનાથી ખેડૂતોએ ખેતી ચાલુ રાખી છે અને આ વર્ષે પણ યોગ્ય ભાવની આશા રાખી રહ્યા છે। તમાકુનો ભાવ દર વર્ષ કરતો 200 રૂપિયા ઓછો આવ્યો છે, જેને કાચું સોનું કહેવાય। સોનાનો ભાવ તો ખૂબ વધ્યો છે, પણ કાચા સોનાનો ભાવ નીચે ગયો છે। કેટલા ખેડૂતો મંડળી જોડે? 290 ખેડૂતો મંડળીમાં। કેવી લાગણી છે આજે? લાગણી મધ્યમ છે। અસર શું પડશે? આખા અહીંના ભાવ પછી આખા ગુજરાતના વેપારીઓને આ ભાવ લાગુ પડે છે। એમાં ટેન્ડર પ્રક્રિયા હોય છે વર્ષોથી। દરેક વેપારી માલ જોઈ અને એમાં બંધ કવરમાં એમના ભાવ ભરે છે અને ટેન્ડર ઓપન થાય, જેને વધારે ભાવ હોય એને એ ટેન્ડર પાસ થાય છે અને તમાકુ એમને મળે છે। આ વર્ષે ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાના ઘટાડામાં થયું। 3450થી લગાવીને 4,019 સુધીના ભાવમાં આ બધું ટેન્ડર ખુલ્યા છે। બજાર પર શું અસર થશે? બજાર પર તો હવે આના ઉપર તો આ જે ઘટાડો થયો છે એટલે એના આગળ માલોને લઈને માલ કેવા પાક્યા છે, માલ ગત વર્ષ કરતાં હલકા છે, એટલે ત્યાં બાકીના બજારમાં બી એની અસર તો થશે। ઘટમાં જશે કે વધમાં જશે? ઘટાડો તો થશે। આ મને સ્થાપના 1953માં છગનભાઈ મોહજીભાઈ કરેલ અને 4 ગામની આ સંયુક્ત ખેતી સહકારી મંડળી છે। આ અત્યાર સુધી જે આટલા વર્ષોમાં ભાવ પડ્યો છે એનાથી આ વખતે લગભગ આમ જોવા જાય તો ગઈ સાલ કરતાં 25 રૂપિયાનો ફેર છે, પણ હાઈએસ્ટ ભાવ 4129 રૂપિયા ભાવ પડ્યો છે। કેટલા ખેડૂતો મંડળી સાથે જોડાયેલા? 299 ખેડૂતો આ મંડળી સાથે જોડાયેલા છે। એક માન્યતા એવી છે કે એનો ભાવ પડ્યા પછી ચરોતરની તમાકુનો ભાવ પડતો હોય તો શું કહેશો? આમ તો એવું છે કે એશિયામાં આ ફર્સ્ટ નંબરની સંયુક્ત ખેતી સહકારી મંડળી છે, જેમાં સરકાર તરફથી કોઈ અમને એ નથી મળતું, પણ છતાંય મંડળી એની રીતે આ સ્થાપના પ્રમાણે એનો વહીવટ કરી અને એ કરે છે। અને મંડળીમાં 299 ખેડૂત છે, એ રીતે દરેક ખેડૂતોનો સહકારથી આ મંડળી ચાલે છે। એ રીતે ચરોતરમાં એની મંડળીના ભાવ પડ્યા પછી જાહેર કરતા હોય તો આ વર્ષે કેવું માર્કેટ રહેશે, શું કહેશો? આમ તો એવું છે કે આ એશિયાની ફર્સ્ટ નંબરની મંડળી છે અને મહીસાગર ભાઠા મંડળીના જે ટોટલ ઇન્ડિયાના વેપારી આવે છે એમાં આ વખતે ટોટલ 20 ટેન્ડર આવ્યા છે। એ અમારી માટે ખૂબ લાગણીની વાત છે અને આ રેટ પડ્યા પછી જ આખા ઇન્ડિયામાં રેટ પડે છે। અને આમ જોવા જાય તો ગત વર્ષ કરતાં સરખામણીએ 101 રૂપિયાનો ઘટ પડી છે એવું લાગે છે।